વેલકમ ટુ જય માનપુણા કિચન. હું ઇલાબી આહિર, આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કે ફેશિયલ જેવો ગ્લો આપે તેવો મસૂરી દાળ અને ફટકડીમાંથી બનતો એવો સાબુ. તો ફ્રેન્ડ, તમે જો આ રીતે મસૂરી દાળ અને ફટકડીમાંથી ઘરે સાબુ બનાવી અને વાપરશો ને તો તેમાં ફેશિયલ જેવો ગ્લો આવશે. તો જ્યારે આપણે બહાર જતા હોઈએ છીએ ત્યારે આપણી સ્કિન ઉપર ધૂળ માટી લાગી જતી હોય છે. એટલા માટે જો તમે આ સાબુનો યુઝ કરશો ને તમારી સ્કિનને ગોરી બનાવશે અને તમારા ચહેરા પર ગ્લો આવશે. તો ચાલો હવે આપણે આગળ વધીશું અને જોઈ લઈશું મસૂરી દાળ અને ફટકડીમાંથી બનતો એવો સાબુ. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો. તો સાબુ બનાવવા માટે અહીંયા મેં લીધો છે અડધો કપ મસૂરી દાળ. આ મસૂરી દાળ એકદમ સિલ્કી આવે છે. તો અડધા કપ મસૂરી દાળની સામે આપણે લઈ લઈશું 1 ચમચી ફટકડી. તો અહીંયા આપણે વધારે ફટકડીનો યુઝ નહીં કરવાનો, ફક્ત 1 જ ચમચી ફટકડી લેવાની. તો અંદાજમાં જોઈએ તો આપણે 4 ભાગની મસૂરી દાળ લેવાની અને 1 ભાગની લેવાની ફટકડી. તો હવે આપણે લઈ લઈશું મિક્સર જારનો નાનો વાટકો. તેમાં આપણે મસૂરી દાળ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે એડ કરી દઈશું ફટકડી. હવે આ બંનેને આપણે એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનો છે અને એકદમ ઝીણો રફલી સોપ પાવડર બનાવી અને તૈયાર કરી લઈશું. તો જો અહીંયા આપણે મસૂરી દાળ અને ફટકડીનો એકદમ સરસ ઝીણો પાવડર કરી નાખ્યો છે તૈયાર. હવે આ પાવડરને આપણે ગણા વડે સાળી લઈશું અથવા તો તમે હવાલા વડે પણ સાળી શકો છો. સાળવાથી જે કોઈ પણ કણી રહી ગઈ હોય તે દૂર થઈ જાય અને તેને આપણે ફરીથી ક્રશ કરી શકીએ. જો આમાં હજી થોડી કણી રહી ગયેલી છે, આને આપણે ફરીથી ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો અહીંયા આપણે બંને પાવડરને સાળી નાખ્યા છે. તો જુઓ, આનો પાવડર છે તે કંઈક આ રીતે રહેવો જોઈએ, એકદમ ઝીણો, બિલકુલ કણી ન રહેવી જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું. અને જેવો આપણે ચહેરા પર પાવડર લગાડીએ છીએ ને એવો જ પાવડર થવો જોઈએ. તો મસૂરી દાળ છે તે આપણી સ્કિન માટે ખૂબ ફાયદેમંદ છે અને મસૂરી દાળની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલું હોય છે, જેથી આપણી સ્કિન પર ડાઘ, ધબ્બા અને ટેનિંગ દૂર કરે છે અને આપણી સ્કિનને ઓઇલી થતી બંધ કરે છે. અને હવે જાણીશું ફટકડી વિશે. તો ફટકડી છે તે મેલ કાપવાનું કામ કરે છે અને ફટકડી એડ કરવાથી આપણી સ્કિન પર કાળાશ પણ દૂર કરે છે અને ગોરા પણ લાવે છે. તો હવે આ પાવડરની અંદર આપણે દૂધ એડ કરી દઈશું. તો દૂધ અહીંયા મેં લીધો છે 1/4 કપ અને જો મેઝરમેન્ટમાં જોઈએ તો એક નાની વાટકી દૂધ છે. હવે આ દૂધને આપણે પાવડરમાં એડ કરી દઈશું. તો હવે આપણે લઈ લઈશું ગુલાબજળ. તો ગુલાબજળને પણ આપણે 1 ઢાંકણા જેટલું લેવાનું છે અને ચમચીના માપથી જોઈએ તો 2 ચમચી છે ગુલાબજળ આપણે એડ કરી દઈશું. ગુલાબજળથી પણ આપણી સ્કિનને ગોરી બનાવે છે અને આપણી સ્કિનને એકદમ સિલ્કી બનાવે છે. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ, આ સાબુ છે તે એકદમ ઇઝીલી રીતે ઘરે બની અને તૈયાર થઈ જાય છે. આમાં બીજો કોઈ મોંઘી વસ્તુ આપણે એડ નથી કરવાની અને આ સાબુ છે તે એકદમ કેમિકલ ફ્રી બને છે. અને જો આ રીતે સાબુ બનાવશો ને તો તમારે બ્યુટી પાર્લરમાં પણ જવાની જરૂર નહીં પડે અને તમારી સ્કિનને એકદમ ગોરી બનાવી દેશે. તમે જો આ રીતે સાબુ બનાવી અને 15 દિવસ સુધી યુઝ કરશો ને તો તમારો ચહેરો એકદમ વ્હાઇટ થઈ જશે. હવે આમાં આપણે વિટામિન E ની ટેબ્લેટ એડ કરી દઈશું. તો અહીંયા મેં 3 ટેબ્લેટ લીધી, આમાં આપણે ફક્ત 3 ટેબ્લેટ એડ કરીશું. તો વિટામિન E છે ને તે પણ આપણા ચહેરાને ચમકતો રાખે છે. તો હવે આ મિશ્રણને આપણે 1 થી 2 મિનિટ સુધી ફેટી લઈશું, જેથી આ મિશ્રણ છે તે એકદમ ફ્લફી જેવું તૈયાર થઈ જાય. તો જો તમને મિશ્રણમાં કેટલો તફાવત લાગે છે ને પહેલાં કરતાં અને અત્યારે. જો આ રીતે ફેટવાથી છે ને મિશ્રણ છે તે એકદમ ફ્લફી બની જાય અને આપણા સાબુનું રિઝલ્ટ સરસ આવે. હવે આ મિશ્રણને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો સાબુને જમાવવા માટે અહીંયા મેં લીધા છે તેલિયા 5 સાબુ. અને તમે કહેશો કે વળી સાબુ એડ કરીએ છીએ તો સાબુ કેમિકલ ફ્રી કેમ થાય? પરંતુ આ સાબુ છે ને એકદમ કેમિકલ ફ્રી આવે છે. તો આ સાબુ છે ને તે લોકો કલર નાખી અને આ રીતે જમાવી દેશે કંઈક, પણ આ સાબુ છે તે 100 બેસ જ હોય છે. અને હવે આ સાબુમાંથી આપણે વધારે ગુણકારક સાબુ બનાવવાના છે અને એકદમ કેમિકલ ફ્રી બનાવવાના છે, કારણ કે આપણે કેમિકલવાળી આમાં વસ્તુ એડ નથી કરવાની, એટલે કેમિકલ ફ્રી સાબુ બનશે. તો હવે આ સાબુને આપણે કટ લગાવી દઈશું અને ઝીણા ટુકડા કરી નાખીશું. તો ફ્રેન્ડ, તમે જો શિયાળામાં પણ આ રીતે સાબુ બનાવી અને યુઝ કરશો ને તો તમારી ચામડીને પણ ફાટતી દૂર કરશે અને જે આપણી ચામડી શિયાળામાં ખેંચાતી હોય છે ઠંડીના ઋતુના હિસાબેથી તે પણ ખેંચાતી દૂર થઈ જશે.
તો જો અહીંયા મેં 5 સાબુના ટુકડા કરી નાખ્યા છે. હવે આપણે આને એક બાઉલમાં ભરી લઈશું. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો સાબુને ઓગાળવા માટે અહીંયા મેં તપેલીમાં પહેલેથી જ પાણી ગરમ થવા માટે રાખેલું હતું. તો જો પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે આ તપેલીની ઉપર આપણે સાબુના ટુકડાવાળું બાઉલ રાખી દઈશું, જેથી વરાળેથી ઝડપથી સાબુ ઓગળવા કરે. જો સાબુ છે તે ઓગળવા લાગ્યા છે, જુઓ તમે જોઈ શકો છો. તો જુઓ અહીંયા સાબુના ટુકડા છે તે સરસ મેલ્ટ થઈ ગયા છે. જો એકદમ લિક્વિડ જેવું બની ગયું છે. તો ફ્રેન્ડ, તમને આ રીતે હોમમેડ સાબુ બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી જરૂર કહેજો. હવે આની અંદર આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે એડ કરી દઈશું. આને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો જો અહીંયા આપણે આ રીતે હેન્ડ મિક્સરથી સરસ રીતે મિક્સ કરી દેવાનું. નહીંતર શું થશે કે વચ્ચે ગોળી ગોળી જેવું થવા મળશે, એટલે તમારે હેન્ડ મિક્સરનો ઉપયોગ જરૂરથી કરવો. જો તમે જોઈ શકો છો આવી રીતે આપણું મિશ્રણ થઈ ગયું છે તૈયાર. હવે આ મિશ્રણને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો હવે આપણે સાબુને જમાવવા માટે લઈ લઈશું સિલિકોન મોલ્ડ. તેમાં આપણે મિશ્રણ એડ કરી દઈશું. હવે આ સાબુને આપણે 1 થી 1.5 કલાક સુધી આમ જ રહેવા દઈશું, જેથી સરસ સાબુ જામી અને તૈયાર થઈ જાય. આ સાબુને છે ને આપણે બહાર જ જમાવવાના, ફ્રીજમાં નહીં રાખવાના. તો 2 કલાક થઈ ગઈ છે. 2 કલાક બાદ આપણે જોઈ લઈશું આપણા સાબુ છે તે એકદમ સરસ મજાના જામી ગયા છે. જુઓ તમે જોઈ શકો છો. તો હવે આપણે સાબુને મોલ્ડમાંથી બહાર કાઢી લઈશું. જો એકદમ સરસ સાબુ જામી ગયા છે. જો છે ને એકદમ સરસ સિલ્કી સાબુ. તો હવે આપણે બધા સાબુ આ રીતે એક એક કરી અને બહાર કાઢી લઈશું. તો અહીંયા આપણા પરફેક્ટલી સાબુ બની અને થઈ જશે તૈયાર. તમે પણ આ રીતે ઘરે સાબુ બનાવજો. બહુ સરસ સિલ્કી અને ગુણકારી સાબુ બનશે અને તમારા સ્કિન માટે પણ ખૂબ લાભદાયક રહેશે. તો આ રીતે સાબુ બનાવી અને લાંબા સમય સુધી તમારે સારા રાખવા હોય ને, તો તમારે કોઈ પણ આ રીતની પ્લાસ્ટિકનું કાગળને કટ કરી નાખવાનું સાબુના સાઇઝમાં. અને તમારે જો આ રીતે કટ ન કરવું હોય તો બજારમાં સાબુના સાઇઝની થેલી પણ અત્યારે પ્લાસ્ટિકની મળી જાય છે, તેમાં પણ તમે પેકિંગ કરી શકો છો. હવે આની ઉપર આપણે આ રીતે સેલો ટેપ લગાવી દઈશું અને પેક કરી નાખશું. તો આ રીતે પણ તમે સાબુને સારા રાખી શકો છો. હવે હું એક સાબુને તમને યુઝ કરી અને બતાવીશ. તો આ રીતે સાબુ બનાવી અને તમારી સ્કિનને ઓરિજિનલ નિખાર લાવો. કારણ કે આપણે બહાર જઈએ એટલે આપણી સ્કિન પર ધૂળ ધબ્બા લાગી જતા હોય છે, એટલે આપણી સ્કિન થોડી કાળસ પડતી થવા લાગે. એટલે આ રીતે તમે સાબુને બનાવી અને ચોક્કસથી યુઝ કરજો. તો જુઓ તમે જોઈ શકો છો એકદમ ગોરી ગોરી મારી સ્કિન થઈ ગઈ છે ને. જો ઓરિજિનલ નિખાર આવી ગયો છે ને. શિયાળાની સિઝનમાં પણ તમે આ સાબુનો યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ, તમને આ ઘરે સાબુ બનાવવાની ઇન્ફોર્મેશન કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો આ સાબુ બનાવવામાં ખાસ ધ્યાન એ રાખવાનું કે સોપ બેઝ છે તો તેનું પ્રમાણ આપણે 3 ભાગનું લેવાનું. અને બીજી વાત એ કે સાબુ જમાવતી વખતે હેર ઓઇલના ટીપા જરૂર નાખવા. તો મારી આવી જ નવી નવી ઇન્ફોર્મેશન સાથે, નવી નવી રેસિપીઓ સાથે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો. થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય સિયારામ. ધન્યવાદ.